છે તમારું આજના વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. બપોર ચડી ગયા છે મિત્રોને, આપણા બચ્ચા છે ને નીચે ઉતરી ગયા છે અને હારે હારે મોર પીછે નીચે ઉતરી ગયા છે. જો આ બે નીચે જ રહે છે, આ ડબ્બા ઉપર રહેવા દેતા હે નહીં. કબૂતરા ઘડી કાંઈ આવે છે ને ઘડી કાંઈ વ્યા જાય છે. અને આ બેની મિત્રો ફાઇનલી છે ને જોડી થઈ ગઈ છે. તમને હે ને આપણે બતાવી દઈ ઉપર ચડી આ જોઈ લો, બે ભેગા જ બેઠા છે. હવે આ પડખે ક્યારેક ક્યારેક ભેવે છે. બાકી જોડી બેની થઈ ગઈ છે. હવે થોડાક દિવસમાં હે ને ઈંડા મૂકી દીશે. ને જો આ કણ કોયલો કબૂતર નહીં આઈકણ છે, એ આઈકણ બે છે. જો એ અહીંયા બેવે છે અને આજે આપણે ઉડાડવાના છે કબૂતર. તો બ્લોગમાં બધા બે બેઠા છે ને જો એક હરી લઈને વી આવી છે, જોઈ લો. માળખો બનાવવાનો છે ને એટલા માટે ઈંડા મેકવાના છે. તો એને બનાવી દે, માળખો બનાવેલી છે એ હમણાં બનાવવા દઈને આપણે જોઈ લઈએ આપણા સેટઅપ જે બધું થયું નથી. ચડી જાય ઓર ઉપર અને જોઈ લઈએ આપણે બચ્ચાને બધું. અહીં કણે પૂરી ના થઈ ગયું, બે મેં ક્યાં છે એટલે નર બેઠો છે અને આમે આપણું બેઠું છે. બધા એની જગ્યાએ છે ને મિત્રો બેઠા છે અને આપણું ટ્રેન કરેલું કબૂતર જો હું એ કણ આપણે મેકેલું છે. બાકી હંધાઈ જો અહીં બેઠા છે. અત્યારે ખરો તડકો છે એટલે ઉડાડવા એ કંઈ નથી. ટાઢોપોર થાય ને પછી આપણે બધે કબૂતર ઉડાડશું. મિત્રો આ જે કબૂતર રહ્યું ને એ મિત્રો છે ને પેંગ્વિન જેવું લાગે છે. સિરાજી જે રહ્યું ને હમણાં તમને બતાવ્યું હતું, એ સ્પેશિયલ છે ને સિરાજી પેંગ્વિન જેવું લાગે. અત્યારે મિત્રો આપણે ઉડાડવા જવાનું છે આપણું કબૂતર જે ટ્રેન કરેલું રહ્યું ટાઈગર, એનું નામ છે આપણે. તો જો અહીંયા કણે બેઠું છે આપણો ભાઈબંધ છે ને બાઇક લઈને આવે પછી આપણે જવા દઈએ છે ને એને ઉડાડવા. અને આજ છે ને હવે કાયમ તો છે ને દોડી દોડીને મારે ઉડાડવું અને આજ આપણે છે ને બાઇકમાં છે ને ઉડાડશું. જોવું હું કે આપણે 3 દીની ટ્રેનિંગમાં છે ને કેટલો ફેરફાર આવે છે અને બાઇકમાં ઉડે છે કે નથી ઉડતું એ આપણે જોવાનું છે. 3 દી ખાલી થયા છે, આ ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસમાં જો પહેલા દિવસે મેં કઈ રીતે ટ્રેનિંગને કર્યું. પહેલાં તો આવી છે ને હું અહીંયા ગમે અહીંયા બેઠું હોય એમાં આમ બોલાવવાનું, બરાબર. એમ કદાચ ન આવે તો આપણે જ્યાં તમે ઘર હોય ઘરેથી બચ્ચાને લઈને ખુલ્લી જગ્યામાં વ્યૂ જવાનું. ખુલ્લી જગ્યામાં લઈ જઈ અને કબૂતરને આમ હેઠું મૂકી દેવાનું. હેઠું મેકો અને પછી તમારે આમ બોલાવતું હાલતું થઈ જવાનું. પછી આમ હાથ રાખવાનું એટલે કબૂતર છે ને તમારા ખંભે અથવા હાથ ઉપર બેસી જાય. પછી એ ટ્રેનિંગ થઈ જાય ને પછી છે ને બીજી એક ટ્રેનિંગ છે આ એ રહીને એમાં શું કરવાનું એ રીત ટ્રેન થઈ જાય. પછી તમારે બચ્ચાને આવી રીતે આંકણ હાથ ઉપર બેઠું હોય કે ખંભા ઉપર બેઠું હોય દોડવા માંડવાનું અને પછી કબૂતરને આમ મૂકી દેવાનું. એટલે કબૂતર વાંય દોડશે, પગમાં હોતક આવી શકે પણ તમારે એને ધ્યાન રાખવાની, પગમાં નહીં આવવા દેવાનું. બાઇક વાંય ઉડાડતા હોય તો બાઇકમાં બ્રેક મારી દેવાની, ટાયરમાં નહીં આવવા દેવાનું. એ રીતની ટ્રેનિંગ દેવાની. દોડતું જવાનું, કબૂતર વાંય ઉડે એટલે તમારે આગળ દોડતું જવાનું. કબૂતર ઊભું રહી જાય એટલે તમારે ઊભું રહી જવાનું, પછી બોલાવવાનું આ રીતે. એટલે કબૂતર છે ને વી આવશે 100%. અને ત્રીજું વસ્તુ પછી બાઇક વાંય ઉડાડવાનું, હરું પહેલાં ઉડાડવાનું. અને ખાસ ધ્યાન રાખવાની બાઇકમાં તો મિત્રો ટાયરમાં છે ને બચ્ચું આવી જ જાય એટલી મને ખબર પડે. નવું ટ્રેનિંગ આપણે કરતા હોય ને એટલે બાઇક ટાયરમાં છે ને મારે જૂનું રોકી હતું ને આ એ ટાયરમાં છે ને એક વખત આવી ગયું હતું એટલે મને ખબર છે. મેં તો જો કે બ્રેક મારી દીધી એટલે મારે વાંધો નહોતો આવ્યો. અને અત્યારે આપણે છે ને આમાં માળખો બનાવે છે મૂકીને આપણું પેંગ્વિન બે આમાં માળખો બનાવે છે. અને આપણે છે ને પેંગ્વિનને તમને છે ને બતાવી દઈ પેંગ્વિન આપણું છે ને કેવું છે જોઈ લ્યો. આ છે આપણું પેંગ્વિન મિત્રો, એક નંબર હે ને પાછું એના ડબ્બામાં મૂકી દઈ અને આપણે છે ને ઘડીક લઈ લે મૂકીને આપણે કેદુનું જોયું નથી. મુખી જોઈ લ્યો, આપણું આ મુખી છે. મુખી અને મુખી પણ એ વી ગયું છે પાછું એના સેટઅપ ઉપર, બીજાના સેટઅપ ઉપર વી ગયું છે. અને બાકીના આપણે જ્યાં બેઠા છે. અને હવે મિત્રો આપણે બચ્ચું કાલે આપણે જોયું હતું, આજે આપણે જોઈ લે પીછા આવી ગયા હોય તો એક દિવસમાં એને
વધે ને ઉછરે ને અને બચ્ચા આવી જાય, પીછા આવી જાય તો આપણે એ હોતા છે ને જોઈ લઈએ. અને મિત્રો આ બચ્ચા આપણે લાયા ને છોટુભાઈની વાડીએથી 2 બચ્ચા લાયા છે, પણ એને હે ને હરખાઈ આવી ગઈ. કઈ રીતે કે જે મોરપીસ રહ્યું ને એને હારે ને હારે રહે. જો અહીંયા બેઠા 3 અહીંયા બેઠા છે અને એક લાલ છે ને આ બેઠું છે. એટલે એ 3 બચ્ચાને છે ને એ મુખી એલા મોરપીસ છે ને એકલું બિચારું છે ને સાચવે છે. એટલે એને છે ને સેલ્યુટ છે મારા તરફથી કે આપણા બચ્ચાને સાચવે છે, મારતું નથી. આ બધા છે ને ભરવા મારે છે. અને જો હું પકડું છું હાલતો હોય બંધ જા છે આપણો કંસરું જોઈ લ્યો. ઉડાડી દઈએ આપણે, વધારે હેરાન નહીં કરવાનું, નકર એને પીછા કાંઈક ખરી જાય એટલા માટે. અહીંયા આપણી બેઠી છે પૂરી, જોઈ લો. પૂરીને આપણે હે ને કાંઈ કાણી કરવા નથી વળી હે ને. આ જેમ હે ને ઈંડું હે ને નથી ઉછર્યું ને એ માં હોતા છે ને નહીં ઉછરી. કુગાને જો કે આપણે એને વતાવતા જ નથી, કુગો એવાયો નથી ને એટલે એને નથી વતાવતા. આને હજી આપણે વતાવી છીએ પણ આને છે ને બચ્ચા જે થયા નથી મિત્રો. અને હજી છે ને ચડી જાય થોડા અને બચ્ચું બતાવી દઈ. આમાં છે આપણું બચ્ચું અને લાલ કબૂતર આપણું આમાં રહેતું હતું લાલો. આમાં છે આપણું બચ્ચું અને આ જોઈ લો કેટલું ખારું છે જોઈ. એને આપણે ઘડીક મૂકી દઈએ બારી. એટલે આ ઓલા બીજી છોકરા જોવા આવે ને એને છે ને આ જોવા ન દે. મારે જો માણસ હોય ને એ જોઈએ કે નાના છોકરા છે ને એને પાંખું દાબે છે એટલે એ છે ને નહીં ઉડીએ કે. એટલે આને છે ને જોઈ લ્યો આવડું બચ્ચું છે, પીછા આયા નથી, આવડા આયા છે. હવે ટાઢો પોર થઈ ગયો છે એટલે હવે આપણે ઘડીક રહીને થોડીક વાર પછી ઉડાડશું બધાને. આજે આપણે મુખીને હેરે છે ને ઉડાડવું છે. મુખી બેઠું છે એની મિત્રો. આ બધી જોડી છે જોઈ લ્યો, જોડી થઈ ગઈ છે. પહેલાં ધોરા હેરે હતી, અત્યારે આની હેરે થઈ ગઈ છે. હવે આપણો ભાઈબંધ આવે ને એટલી જ વારમાં આપણે છે ને જવાનું છે ઉડાડવા. અને જો આપણું છે ને કલરનું રહ્યું અહીંયા બેઠું છે. કલર કર્યો તો આપણે પીછામાં મોજામાં. એક અહીંયા બેઠું છે ભૂરીનો નર અહીંયા બેઠો છે. અને મિત્રો એકવાર ભૂરીએ ઈંડા મેકી દીધા છે અને હવે આપણે નરને છે ને બદલાવી વારવો છે. કોઈ આગળ નર સારો હોય તો મને છે ને આપજો, હું એની હાટે તમને એકાદું કબૂતર આપીશ. 1 આપીશ કે 2 આપીશ, સારો નર હશે તો 2 આપીશ. મફત દેવું હોય તો તમે મફત એ દઈ શકો. પૈસાના હું જો કે લેતો નથી, પૈસાના કયા લઉં છું. જે આ મોરપીસ ને મુખીને એવા હોય ને એવા જ પૈસાના લઉં છું. બાકી હું સાદા પૈસાના નથી લેતો અને કોઈને દેતોય નથી પૈસાના, બરાબર. એ પૈસાના હું દેતો નથી, હાઈટે એને લઉં. 2 દીધા આપણે, માનો કે આવા ધોરા 2 દીધા ને તો હાઈટે 2 ધોરા લેવાના. મિત્રો તમારે કબૂતર છે ને ટ્રેન કરવું હોય ને તો બધા કોમેન્ટ કરી નાખજો. એમાં આપણે છે ને નોખો વિડીયો એક છે ને બનાવી નાખશો. એમાં એક વિડીયોમાં છે ને તમને આમ જો બધી ક્લિયરિટી છે ને તમને હું સમજાવી દઈશ. એક વિડીયો તમે મારો જોઈશો ને એટલે તમે એમ કહીશો કે ના ભાઈ સાચું છે તમારું. એક વિડીયો ખાલી તમે જોઈ નાખશો ને એટલે તમે 100% ટ્રેનિંગ કરી નાખશો કબૂતરને, એટલો મને વિશ્વાસ છે. જો હું કરી શકતો હોય તો તમે કેમ ન કરી શકો. મેં અત્યાર સુધી 2 થી 3 છે ને ટ્રેન કર્યા. એક તો મારું છે ને કાળું હતું સૌથી પહેલાં 2 બચ્ચા હતા, બરાબર. 2 બચ્ચાને મેં ખવડાયા પીવરાયા, પછી એ બચ્ચા ઉડી ગયા. ત્યારે મને કાંઈ ફાવતું નહોતું. પછી હું 30 કબૂતર નવા લાવ્યો. પછી એમાંથી એક કાળું બચ્ચું આવ્યું. આમાં બધાને સેટઅપમાં મીક્યા ને તે કાળું બચ્ચું ઘરમાં વી આવ્યું આગળ, બરાબર. પછી એ કબૂતરને મેં પાછું આ સેટઅપમાં મીક્યું. પછી પાછું વી આવ્યું, 2 વાર વી આવ્યું. પછી મેં એમાં રાખ્યું. પછી એક દિવસ હું બહાર લઈ ગયો. પછી છે ને મેં ખુલ્લી જગ્યા હતી એમાં છે ને ઘા કર્યું, બરાબર. પછી 2 3 4 રાઉન્ડ માર્યા, આવરી આમ ગોળ આટા માર્યા, 4 રાઉન્ડ માર્યા. અને પછી છે ને કબૂતર છે ને આમ હાથમાં તો ન આવ્યું પણ એટલે હું આમ બેઠો હોઉં તો અહીં આવીને બેસી ગયું હતું. અને પછી હું જ્યાં હાલીને જાઉં ને અહીંયા છે ને એ વાંય આવતું હતું. પણ ત્યારે ખબર નથી કે નજર લાગી જાય ને એટલે કબૂતર મરી જાય. પછી રાતે કબૂતરને હું છે ને ડબ્બામાં રાખીને સૂતો હતો. પછી રાતે મીનકી ડબ્બો ફાડી નાખ્યો અને કબૂતરને લઈને વહી ગઈ હતી. બચ્ચાને મારી નાખ્યું હતું કબૂતરને.
એટલે પછી મેં રોકીને ટ્રેન કર્યું. હું પછી બીજા 10 કબૂતર લેવા ગયો હતો. પછી આવી રીતે એક બચ્ચુંમાં બેઠું ને એવી રીતે એકલું બચ્ચું હતું, એમાં નથી કબૂતરી નતો કબૂતરો. પછી એ બચ્ચાને મેં લઈ લીધું. મેં કીધું આ બચ્ચાને હું મોટું કરીને ખવડાવીશ ને પીવડાવીશ ને મોટું કરીશ. ખબર નથી કે ટ્રેન કરીશ, પણ મેં કીધું આને મોટું કરીને પછી ઉડાડી દે. પછી એને મેં ખવડાવ્યું પીવડાવ્યું, પછી એવાયું મીંડું થવા. તો પછી મેં થોડીક ટ્રેનિંગ આપી. ટ્રેનિંગમાંથી પછી મેં કારો દોરો બાંધ્યો. તમારા કબૂતર તમારું હેવાયું હોય ને એટલે એને નજર લાગવાની શક્યતા રહે. નજર કઈ રીતે લાગે? માણસો બીજા તમારે ભાઈબંધ અથવા ગમે એ દોસ્તાર જોવા આવે અને ગામમાં તમે લઈને જાઓ, પછી તમે એમ કે આ ભાઈ કેવું તારું સારું કબૂતર છે ને આવું કબૂતર છે, એમ નજર લાગી જાય. નજર કોઈ નાખે નહીં, નજર લાગી જાય. એટલે કારો દોરો અવર મારીને બાંધી દેવાનો, એટલે નજર તમારા કબૂતરને લાગે નહીં. અને પછી એ કબૂતરને મેં રોકીને મોટું કર્યું. અને એક દિવસ હું ઉડાડવા જતો હતો, અને પછી આ રોડે જતો હતો, કૂતરીએ જાલી લીધું હતું. પછી અહીંથી આ 3 દિવસ થયા બીજું ટ્રેન કર્યું છે. ભાઈબંધ વિયાયો છે કબૂતર જોવા, અને અત્યારે આપણે કોયલા કબૂતરને પકડવાનું છે. ભલે જો હાથમાં એક જો કે આવશે નહીં, આપણે બેહવા દે અહીં કણે. હા એને પકડી લે સિરાજીને, પેંગ્વિનને અહીંયા બેઠું છે.